વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે ટમેટાનો સોસ બનાવવાનો છે। એના માટે કિલો 1 દેશી ટમેટા લઈ લીધા છે। ટમેટાને દેશી 2 લઈ શકો છો, મેં દેશી લીધા છે। તો આપણે સોરણિયાની મદદથી વચ્ચેથી આપણે પ્રેસ કરી અને બી અને થોડું એવું પાણી કાઢી લેશું। પાણીને પાછું તમે ગાળીને નાખી શકો છો, પણ બી આપણે કાઢી લેવાના છે। બાકીનું બધું આપણે યુઝ કરી લેશું। બાકીનું વધે એને શાકમાં નાખી શકો છો। આ રીતે આપણે જો તમે બી વધારે હોય તો કાઢી લેવાના, નકર થોડા હોય તો ચાલશે। તો આ રીતે આપણે બી બધો કાઢી લેશું અને આપણે આ રીતે જ બધા ટમેટાને કાઢી અને સોસ કરવા માટે તૈયાર કરવાના છે। અને તમે આ રીતે કરો છો કે નહીં તે મને કમેન્ટ કરશો। ટમેટાનો બી નીકળી જશે એટલે સ્વાદમાં પણ ફેર પડી જાય છે। તો આ રીતે તમે પણ અચૂક ટ્રાય કરો। આ રીતે આપણે બધા ટમેટાને એકદમ પ્રેસ કરી અને વચ્ચેના ભાગને કાઢી લેવાનો છે અને તે પછી જે બી છે એ પણ આપણે કાઢી લઈશું। બીનો ઉપયોગ કરી લઈશું, વચ્ચેના ભાગને જવા દેશું અને જે ટમેટાનો મેઇન પાર્ટ હોય છે એને આપણે બાફી લઈશું કુકરમાં સોસ માટે। એટલે આ રીતે આપણે તૈયાર કરી લીધા પછી આપણે એમાં 8 થી 10 નંગ લસણની કળીઓ લેવાના છે। એને ફોલી અને આપણે એમાં નાખી દઈશું। લસણ નાખી દીધા પછી આપણે એમાં 3 થી 4 નંગ મીડિયમ સાઇઝની નાની ડુંગળી લેવાના છે। ડુંગળીને પણ આપણે મીડિયમ સાઇઝની લીધી છે તો એને સુધારી લેશું। ઉપરના છાલ ઉતારી અને મીડિયમ નાના ટુકડા કરી અને એને પણ આપણે ભેગા મિક્સ કરી દઈશું। મિક્સ કરી દીધા પછી આપણે એને પણ આપણે ટુકડા કરી લીધા પછી આપણે એને સીટી પાડવા ગેસે મૂકી દઈશું। જે આપણે એમાં તજનો એક નાનો ટુકડો નાખેલો છે, 2 લવિંગ નાખેલા છે અને સૂકું લાલ મરચું 2 નાખેલા છે નાના, અને તીખા 2 થી 3 નંગ નાખેલા છે। એ નાખી દીધા પછી 1 ચમચી લાલ મરચું પાવડર, અડધીથી ઓછી ચમચી હળદર પાવડર અને મીઠું થોડું વધારે પ્રમાણમાં નાખેલું છે। આમાં થોડું પ્રમાણ વધારે હોય છે, ખાટું ખારું અને તીખું મીઠું સરસ સોસ થાય એના માટે। ધાણા જીરું પાવડર નાખી દીધું છે। આ રીતે આપણે મિક્સ કરી લેશું। પહેલાં મિક્સ કરી લીધા પછી અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે એને 2 થી 3 સીટી થવા દેશું મીડિયમ આંચ ઉપર। એટલે થઈ જાય પછી આપણે આ સોસનો પલ્પ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે। એમાંથી તમે ઉપરથી જે તજ લવિંગ છે એ નાખેલા છે એ કાઢી શકો છો, ઓપ્શનલ છે। રાખીને ક્રશ કરો તો સરસ સ્વાદ આવે છે અને કાઢો હોય તો કાઢી નાખો તમારી રીતે। તો પછી આપણે થોડું એવું ઠંડુ થઈ જશે એટલે તે પછી આપણે એને આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી અને ઉપરથી થોડું થોડું જે આ પલ્પનું પાણી છે એ નાખી અને ગાળી લેશું અને બાકીનું વધે એને પાછું ક્રશ કરી અને પાછું ગાળી લેશું। થોડું પાણી એવું નાખી અને મિક્સ કરી લેશું। આ રીતે આપણે બધો સોસનો પલ્પ તૈયાર થઈ જાય તે પછી આપણે એને પાછો સોસ ઉકાળવા મૂકવાનો છે, એ મૂકી દઈશું। એના માટે પહેલાં આપણે બધો આ રીતે જે સોસ માટે આપણે પાણી નાખેલું છે એ જ પહેલાં ગાળી લઈશું। એટલે જ વાર પાછું આપણે ક્રશ ન કરવું પડે, એક જ હારે થઈ જાય। એટલે જે પાણી તો એનો હોય જ છે એ ગાળી લીધા પછી આપણે પાછું પેનમાં જ સરસ જાડા તરિયાવાળી પેન લેશું અને એમાં આપણે પાછો ઉકળવા મૂકી દઈશું। એમાં લાલ મરચું પાવડર અને મીઠું, થોડી એવી ખાંડ સ્વાદ અનુસાર નાખવાનું છે। તીખું ખાવું તો વધારે પણ નાખી શકો છો, મેં થોડું એવું નાખ્યું છે તો બાળકો પણ ખાઈ શકે। અને આમાં જો તમે જોઈ શકો છો ટમેટાના બી નથી દેખાતા, અને જ્યારે કે આપણે બી નાખી અને ક્રશ કરી છે તો ટુકડા ટુકડા બીના આવતા હોય છે, એ બાળકોને પસંદ નથી આવતા। એટલે આ રીતે આપણે બનાવશું તો ફટાફટ થશે અને બાળકો નાસ્તો કરતા હતા તો એને પણ સોસ થતો હતો તો સરસ સુગંધ આવતી હતી, તો એને ગરમ ગરમ સોસ ખાવો તો આ રીતે પણ બાળકો પણ આપણે માગશે। આ રીતે બનાવશો તો સરસ સોસ આપણે થઈ જશે તૈયાર। અને આ ઘાટું એકદમ ફટાફટ થાય છે। એનો વચ્ચેનો પાણીનો ભાગ કાઢી લીધું છે, આપણે જોતા પૂરતું જ પાણી રાખેલું હતું એટલે થોડો ઓછો થાય છે પણ સરસ થાય છે। આ રીતે આપણે સોસ તૈયાર થઈ જાય પછી આપણે એમાં ઠંડુ થવા દઈશું અને વિનેગર નાખવું ઓપ્શનલ છે, નાખવું તો નાખી શકો, મેં નથી નાખ્યું। અને આપણે આમે ફ્રીજમાં રાખવું હોય છે અને થોડા પ્રમાણમાં બનાવી તો એટલો અઠવાડિયે 10 દિવસમાં ખૂટી જાય છે। વધારે બનાવો તો તમે નાખી શકો છો સિરકા, વિનેગર જે નાખવું એ, મેં નથી નાખ્યું। આ રીતે આપણો સોસ જ્યાં સુધી આપણે ચમચામાં કાઢી લીટી ના પડે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને આપણે એકદમ ઘાટો થઈ જાય પછી જ આપણે સોસને ઠંડો થઈ અને એરટાઈટ ડબ્બામાં કાચની બરણીમાં
ફરી એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અઠવાડિયે 15 દિવસ સુધી તો કંઈ ફ્રીજમાં થતું નથી. પછી તમારે વધારે રાખવું હોય તો ફ્રીજમાં સ્ટોર કરી શકો. અને વિનેગર